ઓય હાલો, એટલે આવું કરશો ને એટલે આવશે. અત્યારે નેટવર્કના ઇસ્યુના કારણે નથી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. અને મિત્રો ખાસ તમે મારા ઓનલાઈન લેક્ચર તો ઘણા બધા જોયા હશે. કદાચ તમે કોર્સ પરચેસ કર્યો છે તો લાઈવ લેક્ચર્સ પણ ઘણા બધા જોયા હશે. પણ અત્યાર સુધીમાં હિસ્ટ્રીમાં સૌ પ્રથમ વાર, પહેલી વાર કે જે હું મારા ક્લાસમાં જે ભણાવું છું ને ઓફલાઈન, અહીંયા રાજકોટમાં જે મારા ઓફલાઈન સ્ટુડન્ટ ભણાવે છે ને એનો ડેમો આજે તમને સરસ મજાની રીતે દેખાડવાનો છું કે એ લોકો કઈ રીતે શીખે છે. ઓકે, તો આજના આ લેક્ચરમાં સરસ મજાની રીતે આપણે ક્વેશ્ચન આન્સર આપણે શીખવાના છીએ. આજના આ સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં પહેલા તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને વિડીયોને પહેલા લાઈક કરી દેજો અને શેર કરી દેજો, કારણ કે સૌ પ્રથમ વાર જે લખ્યું છે કે યુટ્યુબ પર સૌ પ્રથમ વાર મારો ઓફલાઈન ક્લાસ છે ને એ તમને જોવા મળવાનો છે. તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો કે ભાઈ વિજય સરનો ઓફલાઈન ક્લાસ જોવો હોય તો આ લેક્ચર એક જોઈ લે, ડેમો જોઈ લે. અને મિત્રો ખાસ બીજી એક વસ્તુ કે જેવું આ લેક્ચર પૂરો થશે એટલે આપણી બીજી ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ, બરોબર, ત્યાં હું બાર કાળની એક એક વસ્તુ ડિટેલમાં દરેક પ્રકારની વાક્ય રચના સાથે એક્સપ્લેન કરવાનો છું. એટલે આ લેક્ચર પૂરો થાય એટલે તરત જ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ પર જોડાઈ જજો. 12 કાર્ડ એક જ સામટા, એક જ ધારા, એક જ લેક્ચરમાં આવવાના છે. ઓકે, તો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ અને જુઓ આપણા ઓફલાઈન ક્લાસની મસ્તી મોજ સાથે સાથે કઈ રીતે અંગ્રેજી શીખવાડવામાં આવે છે. આનંદ થશે, મજા આવવાની છે. તો શરૂઆત કરીએ છીએ આજના આ લેક્ચર. પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવાના એ વસ્તુ આપણે શીખવાની છે. ગઈકાલે આપણે વોન્ટેડનો એનો ઉપયોગ શીખા, વોન્ટનો ઉપયોગ શીખા, આ દરેક વસ્તુ આપણે શીખી ગયા. આજે પ્રશ્નના જવાબ કઈ રીતે આપવા, કેટલા ટોપિક આપણે શીખા? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, વોન્ટ, વોન્ટ્સ, આ બધી વસ્તુ આપણે શીખી ગયા છે. રેડી? હવે કોઈ પણ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપવો સિમ્પલ રીતે. બધી બુકો બંધ રાખો, થોડીક વાર અહીંયા ધ્યાન આપો, બરોબર છે? ગુજરાતીમાં આપણને કોઈ પ્રશ્ન પૂછે, તમે ખાલી જવાબ દેજો મને ગુજરાતીમાં. ઓકે, ગુજરાતીમાં જવાબ દેજો. મારે તમને પૂછવું હોય કે શું તમે રાજકોટમાં છો? રાજકોટમાં છો, આવો તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમે શું જવાબ આપશો? હૈસો તો શું કહેશો? હા, હું રાજકોટમાં છું. ઓકે, જોજો ખાસ સમજજો કે મેઇન ટોપિક જ આ છે કે કોઈ પણ પ્રશ્નનો જવાબ દેવાની સાચી રીત શું છે. તમે ભૂલ કરશો, 100% ભૂલ કરશો, એ હું તમને જવાબદારી સાથે કહું. જોજો, હા હું રાજકોટમાં છું. હવે બીજો મારે એવો પ્રશ્ન પૂછવો હોય કે શું તમારી પાસે કાર છે? આવો પ્રશ્ન પૂછે તમે જવાબ શું દેશો? હોય તો હા. બોલો આખી વાક્ય વખત ગુજરાતીમાં મારી પાસે કાર છે. રેડી? ઓકે, હવે હું બીજો ક્વેશ્ચન પૂછું તમને કે શું તમે ઓફિસમાં હતા? શું તમે ઓફિસમાં હતા? હાલો જવાબ દો તો આખો. હા, અમે અથવા તો હું, જે હોય. હાલો, અમે ઓફિસમાં હતા. ઓકે, હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો મારે પૂછવો હોય કે શું તમે ટીવી જોવો છો? હાલો, શું તમે ટીવી જોવો છો? આવો ક્વેશ્ચન પૂછવો હોય તો અરે ઇંગ્લિશમાં નહીં, મતલબ જવાબ દેવો છે કે શું તમે ટીવી જોવો છો? તો હા હું ટીવી જોઉં છું. અને ના પાડવી હોય તો તમે ના, હું ટીવી જોતો નથી અથવા તો જોતી નથી, જે કાંઈ પણ છે. રેડી? અચ્છા, મારે તમને બીજો પ્રશ્ન પૂછવો હોય કે શું તમે સફરજન ખાધું? સફરજન ખાધું ક્વેશ્ચન માર્ક. તો જવાબ શું દેશો? હા મેં સફરજન ખાધું. હજી એક પ્રશ્ન પૂછું કે શું તમારે કાર જોઈએ છે? કાર જોઈએ છે. હાલો, આનો જવાબ શું દેશો? હા મારે કાર જોઈએ છે. ગુજરાતીમાં એક કઈ પ્રશ્નનો જવાબ ખોટો ન પડ્યો અને પડે નહીં. ગમે એવો પ્રશ્ન પૂછો, હા ના મન પડી જવાબ દીધો. તમે એક વસ્તુ નોટિસ કરો, તમને પ્રશ્ન પૂછો શું તમે રાજકોટમાં છો વર્તમાન કાળમાં પૂછ્યું
તો તમે જવાબ શું કીધો? હા, હું રાજકોટમાં છું. શું તમારી પાસે કાર છે? તો તમે શું કીધું? હા, મારી પાસે કાર છે. શું તમે ઓફિસમાં હતા? તો તમે શું કીધું? હા, અમે ઓફિસમાં હતા. અચ્છા, તમને અહીંયા કીધું શું તમે ટીવી જોવો છો? તો હા, હું ટીવી જોઉં છું અથવા તો હું ટીવી જોતો નથી. વર્તમાન કાળમાં જવાબ આપ્યો તો તમે વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો તો તમે જવાબ વર્તમાન કાળમાં જ આપો છો. ક્લિયર થાય છે? હું તમને એવું પૂછું, શું તમે ટીવી જોવો છો? હા હો, મેં ટીવી જોયું. આવું કહેવાય? ના કહેવાય. તમને એવો પ્રશ્ન પૂછે કે શું તમે ઓફિસમાં હતા? એટલે હા, હું ઓફિસમાં જ છું. અરે, હું તમને પૂછું છું ગઈકાલનું અને તમે જવાબ અત્યારનો આપો છો. એવું હાલે? આવું ગુજરાતીમાં નથી થતું, આવું ઓલું ઇંગ્લિશમાં થાય. હમણાં તમે જોઈજો. શું તમે સફરજન ખાધું? તો તમે ગુજરાતીમાં જ કહેશો કે હા, મેં સફરજન ખાધું, પણ ઇંગ્લિશમાં તો કંઈક અલગ જ કહેશો અને દર વખતે અલગ કહેશો. શું તમારે કાર જોઈએ છે? તો કે હા, મારે કાર જોઈએ છે. તો ગુજરાતીમાં આ પ્રશ્નો અને એના જવાબ લખવા પાછળનું એક જ કારણ, તમને એટલી ખબર પડવી જોઈએ જે કાળમાં પ્રશ્ન પૂછે ને એ જ કાળમાં એનો જવાબ દેવો પડે. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે શરૂ થાય છે, પ્રશ્ન અને એના જવાબ. કારણ કે માની લો કે આપણે અત્યાર સુધી જેટલા ટોપિક જોયા એ ટોપિકમાં હું એમ પૂછતો, અત્યાર સુધી વાક્ય લખાવતો હતો કે મારી પાસે કાર છે, તો તમે લખતા હતા કે આઈ હેવ અ કાર. મારી પાસે કાર હતી, આઈ હેડ અ કાર. મારે વાંચવું છે તો આઈ વોન્ટ ટુ રીડ. મારે વાંચવું હતું તો આઈ વોન્ટેડ ટુ રીડ. આ ટ્રાન્સલેશન થયું. તમારે પ્રોપર વેમાં જ્યારે ઇંગ્લિશ બોલવું હોય તો ત્યાં ટ્રાન્સલેશન આવે નહીં. પ્રોપર વેમાં મતલબ એક ભાષા જ બોલો છો તો ત્યાં કઈ તમને ગુજરાતીમાં કહે છે હાલો હું વાંચું છું એનું ઇંગ્લિશ કરો, એવું નહીં કે. ડુ યુ રીડ? એમ જ સીધો પ્રશ્ન પૂછે, તમારે એનો જવાબ કેમ આપવો? ઈ વસ્તુ શીખવાય. તો બસ આ ઈ વસ્તુ છે. તો આપણે જેટલા ટોપિક શીખ્યા છે એ ટોપિકના આધારે આપણે પેલા વસ્તુ શીખવાની છે. ચલો, હવે એક વસ્તુ તમે નોટિસ કરી, આ જેટલા પ્રશ્ન છે ને એ પ્રશ્નમાં હા 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 અથવા તો ના એના જ જવાબ આપ્યા. તમે એક વસ્તુ જોયું? હા અથવા તો ના ના જવાબ આપ્યા. હા પાડવી હા, નો હોય તો ના. એટલે કોઈ પણ અંગ્રેજીનો પ્રશ્ન હોય એનો જવાબ આપો ને બે રીતે આપી શકાય. એક હા ના વાળો અને એક ઇન્ફોર્મેટિવ આન્સર. ઇન્ફોર્મેટિવ આન્સર એટલે તમે શું ખાવ છો? તો તમે કહેશો કે હા, હું ખાઉં છું. એવું કહેશો નહીં, જે ખાતા હશો એ કહેશો. તમે શું બોલો છો? હા, હું તો બોલું છું. અરે નહીં, હું અંગ્રેજી બોલું છું, હું ગુજરાતી બોલું છું. તો દેર આર ટુ ટાઈપ્સ ઓફ આન્સર્સ ઇન ઇંગ્લિશ. એક છે યસ એન્ડ નો વાળા અને એક છે ઇન્ફોર્મેટિવ. હવે ઇન્ફોર્મેટિવ આન્સર ક્યારે આપી શકાય? જ્યારે સામેવાળો પ્રશ્ન WH વાળા પ્રશ્ન પૂછે તો. વેર ડુ યુ લીવ? વાય ડુ યુ કમ? વોટ ડુ યુ રીડ? હાઉ મેની પેન્સ ડુ યુ હેવ? તો એમાં એમ કહો હા યસ યસ યા એવો જવાબ ન હાલે. એમાં જે પ્રકારેનો જવાબ પૂછ્યો એ જ પ્રકારેનો જવાબ તમારે આપવો પડે. ઓકે, તો આ જેટલા પણ પ્રશ્ન પૂછ્યા ને એમાં જો આગળ બધીએ શું 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 એ પૂછ્યા છે એટલે એમાં હા અને નાનો જવાબ. જેમ કે ડુ યુ સ્પીક? તો એમાં યસ ઓર નો જ જવાબ દેવાનો. આર યુ ઇન રાજકોટ? તો એમાં યસ ઓર નો નો જ જવાબ દેવાનો. હવે આપણે એ બધી વસ્તુઓ શીખીએ ડીપમાં, ડિટેલમાં. જુઓ, બે પ્રકારના પ્રશ્નો હોય. બે પ્રકારના પ્રશ્નો હોય, બરોબર છે? ક્વેશ્ચન છે ને એ બે પ્રકારના હોય. એક છે નોન WH અને એક છે WH. નોન એટલે વગરનું. કોના વગરનું? દયા નથી કહેતી નોન સેન્સ એટલે સેન્સ વગરનું. હા, તો આ નોન WH એટલે કે WH વગરનું. તો એના પ્રશ્નના જવાબ ક્યાંથી શરૂઆત થાય? તો કે આપણે હેલ્પિંગ વર્બથી પ્રશ્નની શરૂઆત થાય. માની લો કે આપણને પૂછ્યો હોય આર યુ, ઓછા આપણે એમ કહીએ કે ડુ યુ હેવ અ કાર? આવો તમને પ્રશ્ન પૂછ્યો, ડુ યુ હેવ અ કાર? તો હવે પ્રશ્નની શરૂઆત ક્યાંથી થઈ? નોન WH. નોન WH એટલે કે એમાં WH વાળો શબ્દ જ નથી. WH વાળા શબ્દ ખબર છે ને? વોટ, વાય, વેન જેટલા છે એ બધા શબ્દ. ઓકે, એ બધા શબ્દો કહેવાય. તમને હું અહીંયા એવો પ્રશ્ન પૂછું કે વોટ ડુ યુ હેવ? વોટ ડુ યુ હેવ? તો હવે આ પ્રશ્નની શરૂઆત ક્યાંથી થઈ? WH એટલે વોટ થી થઈ. હવે આનો જવાબ છે ને કાંઈ યસ અથવા તો નો માં દેવાનો હોય. અરે આનો જવાબ છે એ માંગ્યા મુજબ જવાબ દેવો પડે. આવતું ને પરીક્ષામાં, માંગ્યા મુજબ જવાબ આપો. હા, તો વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? તો એનો જવાબ. હવે જો આનો જવાબ આપણે દેવો હોય તો આનો જવાબ આપણે એવી રીતના આપી શકીએ કે યસ યસ
આઈ હેવ. ઈ કેમ આવ્યો એ હમણાં શીખડાવું. હજી તમને ખાલી એટલું જ કહું છું કે આનો જવાબ યસ આઈ હેવ અ કાર. આ રીતે જવાબ દેવાનો હોય. ના પાડવી છે તો તમે જવાબ આવી રીતે કહી શકો, નો આઈ ડોન્ટ હેવ અ કાર. આઈ ડોન્ટ હેવ અ કાર. મજા આવે છે ને? અરે હજી જોવો, હજી આગળ મસ્તી મજા ગીતો બધું બાકી છે અને એની સાથે સાથે અંગ્રેજી શીખવાનું પણ બાકી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, નવરાત્રી સ્પેશિયલ ઓફર આપણે ચાલુ જ છે. તમને ખબર જ છે કે 25 સપ્ટેમ્બર 2025 સુધી, ક્યારે 25 સપ્ટેમ્બર 2025 સુધી આ કોર્સ છે ને, આમ તો 2199 રૂપિયા પ્રાઇસ હોય છે, પરંતુ અત્યારે આ કોર્સની પ્રાઇસ ફક્ત ને ફક્ત 899 રૂપિયા છે. તો વહેલા તે પહેલાના ધોરણે આ કોર્સ પરચેસ કરી લેજો. કઈ રીતે પરચેસ કરવો, પેલા તમને નંબર આપેલા છે, એ કોલ ઉપર મેસેજ કે કોલ કરશો તો તમે આ કોર્સની વધારે ડિટેલ માહિતી મેળવી શકશો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, બરોબર? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો આ નંબર ઉપર કોલ કરશો તો તમને બધી માહિતી મળશે, કેવી રીતે પેમેન્ટ કરવું, કેવી રીતે જોડાવું, એ દરેક. આ કોર્સની ખાસિયત શું છે? પહેલા તો 1 વર્ષનો કોર્સ છે. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે સાંજે, ઓકે? બધા રેકોર્ડેડ લેક્ચર તો હશે સ્ટેપ બાય સ્ટેપ, અને દરેક લેક્ચર પણ તમને રેકોર્ડેડ ફોર્મની સાથે સાથે લાઈવ લેક્ચર પણ લેવામાં આવશે દર શુક્રવારે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના બધા લેક્ચર, લાઈવ ક્લાસ, લાઈવ ટેસ્ટ, 7000 થી વધારે સેન્ટેન્સની બુક અને વોટ્સઅપ સપોર્ટ તો ખરો જ. તો સાહેબ ઓફર ફક્ત 25 સપ્ટેમ્બર અને 899 રૂપિયા પ્રાઇસ છે. 25 સપ્ટેમ્બર પછી આ કોર્સની પ્રાઇસમાં વધારો થવાનો છે. તો વહેલા તે પહેલાના ધોરણે આ નવરાત્રી સ્પેશિયલ ઓફરનો લાભ લઈ લેજો. નંબર તમને આપેલો છે, એના ઉપર કોલ કરો તો પણ તમને વધારે ઇન્ફોર્મેશન મળી જવાની છે. 97 72 92 ઉપર, ઓકે? અને વિડીયો જોતા રહો, મજા આવે છે. લાઇકનું બટન દબાવતા રહેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો એ પણ દબાવતા રહેજો, ઓકે? જુઓ, હજી તો મોજ મસ્તી અને બધું. હા, હવે અહીં ધ્યાન રાખજો. વોટ ડુ યુ હેવ? તો એમ કહેવાય યસ આઈ હેવ અ કાર, એવું જવાબ દે નહીં. તમારે જવાબ દેવો પડે આઈ હેવ અ કાર, કારણ કે આમાં એમ નથી પૂછ્યું વોટ ડુ યુ હેવ અ કાર, એવું નથી પૂછ્યું. આઈ હેવ અ કાર, જે તમારી પાસે છે. તો મતલબ તમારે એક જ વસ્તુ સમજવાની છે કે આનો જવાબ યસ અરે નો. એટલે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પ્રશ્નની શરૂઆત હેલ્પિંગ વર્બથી થઈ હોય, મતલબ કે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, ડુ, ડઝ, ડીડ, આ બધા હેલ્પિંગ વર્બ કહેવાય. એનાથી જ્યારે શરૂઆત થાય તો યસ ઓર નો નો જ જવાબ દેવાનો હોય. હા, હું પ્રેક્ટિસ કરાવીશ, હું બોલાવીશ તો તમારે આખો જ આન્સર દેવાનો છે, એટલે એક પ્રેક્ટિસ સારી પડે. હા, બાકી જ્યારે તમે કોઈ સાથે કન્વર્ઝેશન કરી રહ્યા હોય, વાતચીત કરી રહ્યા હોય અને તમને એમ કે ડુ યુ લાઈક ધીસ ક્લાસ, યસ એટલું કહી દો તો ચાલે, કોઈ ખોટું ના પાડે. બટ આપણે એવી રીતના કરશું, યસ આઈ લાઈક ધીસ ક્લાસ. રેડી? એ પ્રમાણે આખો પ્રેક્ટિસ કરવાની થશે. ખાલી યસ અને ખાલી નો બોલશો તો મારી અહીંયા પદ્ધતિ પ્રમાણે તમારો આન્સર અધૂરો કહેવાશે, મતલબ ખોટો કહેવાશે. ક્લિયર થયું? ઓકે, હવે આગળ વધીએ. આટલું પહેલા ક્લિયર થઈ ગયું ને? ઓકે, હવે જુઓ સિમ્પલ વસ્તુ. હવે હું તમને જે મેં ઓલું કીધું હતું, તમને એવો પ્રશ્ન પૂછે કે આર યુ ઇન ઓફિસ, આર યુ ઇન ધ ઓફિસ, પેલાનું ગુજરાતી શું થાય? આર યુ ઇન ધ ઓફિસ, મતલબ શું થશે? શું તમે ઓફિસમાં છો, આવું થશે. રેડી? હવે મારે જવાબ દેવો છે હા. જો શું તમે ઓફિસમાં છો, આર યુ ઇન ધ ઓફિસ, તો તમારે કેવું છે કે હા હું ઓફિસમાં છું. યાદ રાખજો, પહેલા તો યસ, યસ પછી યુ છે. તમને પૂછ્યું, તમે જવાબ કઈ તમેથી કહેશો? અરે હા તમે તો ઓફિસમાં જ છો. અરે તમને પૂછ્યું તો શું કહેશો? યસ આઈ. યુ નું શું થઈ જાય? આઈ, જવાબ દેતી વખતે, બરોબર છે? યસ આઈ. હંમેશા યાદ રાખજો, અહીંયા જે હેલ્પિંગ વર્બ હોય એ જ હેલ્પિંગ વર્બ થી જવાબ દેવાનો, એક ખાલી ડુ, ડઝ અને ડીડ સિવાયના, ઓકે? આર યુ ઇન ધ ઓફિસ એટલે અહીંથી ખબર પડે કયા કાળમાં પૂછ્યું છે તમને. આર થી પ્રશ્ન પૂછ્યો એટલે મતલબ તમે છો એવું પૂછ્યું, ઓકે? તો આર યુ ઇન ધ ઓફિસ, શું તમે ઓફિસમાં છો? તો યસ આઈ સાથે શું આવી જાય એમિઝાર માંથી? આઈ એમ, ઓકે? યસ આઈ એમ ઇન ધ ઓફિસ, યસ આઈ એમ ઇન ધ ઓફિસ. અચ્છા, હજી તમને બીજો પ્રશ્ન એવો પૂછ્યો હોય કે ઇઝ શી ઇન ધ ઓફિસ, ઇઝ શી ઇન ધ ઓફિસ, શું તેણી ઓફિસમાં છે, એવો મીનિંગ થાય ને? હા, તેણી ઓફિસમાં છે, તો જવાબ કઈ રીતે આપશો? યસ. હવે સી થી પૂછ્યો એટલે સી થી જવાબ દેવાનો. યસ શી ઇઝ ઇન ધ ઓફિસ. હવે તમે હું ભૂલો કરશો એ તમને કહી દો. આમાં
આર યુ થી પ્રશ્ન પૂછીશ ને એટલે તમે ઘણીવાર એવા જવાબ આપશો, યસ યુ આર ઇન ધ ઓફિસ. પાછા તમે મને કહેશો, હું તમને કહીશ, તમે મને કહેશો. આમાં કેવું થશે ખબર છે? હું એમ કહીશ ને, ઇઝ શી ઇન ધ ઓફિસ? તો યસ સી ઇન ધ ઓફિસ, સી ઇન ધ ઓફિસ. આ ઇઝ ઈ મારે સમજી લેવાનું, એવું તમે કેવું, તમારું કહેવાનું એવું થશે. રેડી? એટલે તમે ઈ બોલશો નહીં, અને જેટલું તમે બોલશો ને એટલું મારે હું કવર કરવાનું હોય. ઓકે, એટલે આ વસ્તુ તમે કરશો 100%. હવે જ્યારે આની નકાર હોય તો નકારમાં તો કાંઈ નથી, આનું તમે નો, આઈ એમ નોટ ઇન ધ ઓફિસ. રેડી? આઈ એમ નોટ ઇન ધ ઓફિસ. આમાંય તમે એમ કહી શકો કે નો, શી ઇઝ નોટ ઇન ધ ઓફિસ. હવે એક વસ્તુ તમે નોટિસ કરો, સૌથી પહેલા આપણે ટુ બી ના રૂપ શરૂઆત કરી હતી, એટલે મેં કઈ વાક્ય રચના શીખડાવી? સૌથી પહેલા હકાર બોલે તો અફર્મેટિવ શીખડાવી હતી, સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ ઈ વાક્ય શીખડાવ્યા હતા ને. હું ક્લાસમાં છું, આઈ એમ ઇન ધ ક્લાસ. આ મારો ભાઈ છે, ધીસ ઇઝ માય બ્રધર, હી ઇઝ માય બ્રધર. હું ઓફિસમાં નથી, તે મારો ભાઈ છે, તે મારા કાકા છે, તે ડોક્ટર છે. આવું શીખડાવ્યું હતું. ઓકે, બીજો પ્રશ્ન કયો શીખડાયો હતો? નકાર. એટલે સોરી, બીજો ટોપિક નકાર એટલે કે નેગેટિવ. હું ક્લાસમાં નથી, અમે ક્લાસમાં નથી, આવું શીખડાયું હતું. ઓકે, અને ત્રીજું કયું શીખડાયું હતું? પ્રશ્નાર્થ શીખડાયું હતું, એટલે કે ઇન્ટરોગેટિવ શીખડાયું હતું. તો હવે તમે આ વસ્તુ ઈ જ જો, ઇન્ટ્રોગેટિવ શીખડાવી હતી. હવે એનો ને એનો તમારે જવાબ કેમ દેવાનો છે? તો એ આપણે જવાબ તો શીખેલા, મતલબ વેર વિખેર શીખેલા જ હતા. હકારે અલગ શીખા, નકારે અલગ શીખાતા, પ્રશ્નાર્થ અલગ શીખાતા. હવે બધું ભેગું કરવાનું છે. જે તમને પ્રશ્ન આપે એમાં જ તમને ખબર હોવી. આપણે નિશાળ ભણવા જતા બરોબર, ત્યારે ગણિતના સાહેબ એક જ દિવસમાં આખું ગણિત પૂરું કરી દેતા નહીં. બોર્ડની પરીક્ષામાં આખું ગણિત પૂછાતું હતું, પણ કરતા શું, એક દી એક ચેપ્ટરના આટલા શબ્દો આટલા, પછી છેલ્લે તમારે બધું ભેગું કરીને એમાંથી આન્સર દેવાના હોય. તો સેમ વસ્તુ આ થઈ છે. તમને જ્યારે કોઈ ક્વેશ્ચન પૂછે, એ ક્વેશ્ચન ઉપર આધાર રાખવાનો છે કે તમને પ્રશ્ન પૂછ્યો છે શું. હવે જુઓ, ધ્યાન રાખજો, તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે વર યુ ઇન ધ ઓફિસ, વર યુ ઇન ધ ઓફિસ, એનો મીનિંગ શું થાય? બોલો, કાંઈક બોલો. ઓફિસમાં હતા, આનો મીનિંગ શું થાય? શું તમે ઓફિસમાં છો? ક્યાંથી ખબર પડે? અહીંથી. આમાં ક્યાંથી ખબર પડે? અહીંથી. હવે આનો જવાબ તો મેં દીધો, યસ આઈ એમ ઇન ધ ઓફિસ, કારણ કે હું છું ઓફિસમાં. હવે અહીંયા મારે એમ કેવું હોય, હા હું ઓફિસમાં જ હતો. યસ, તો જવાબ કઈ રીતે દેશું? યસ આઈ વોઝ ઇન ધ ઓફિસ. ના સાહેબ, હું ઓફિસમાં નહોતો, તો નો આઈ વોઝ નોટ ઇન ધ ઓફિસ. ઓકે, આ વસ્તુ સમજવાની છે. અચ્છા, હું તમને એમ કહું, was this your car? મીનિંગ શું થશે? શું આ તમારી કાર? હાલો જવાબ દેવો હોય તો હા, યસ ધીસ ઇઝ. જો મને ખબર જ હતી ધીસ ઇઝ મૂકશો. હા મને કહેતો, હજી તો મારું પૂરું નથી, આ તમે કહી દીધું. કહું છું કે હું તમને પ્રશ્ન પૂછી, શું આ તમારી કાર હતી? હા મારી જ કાર છે. અરે હું તમને ભૂતકાળનું પૂછું છું, નહીં કરવાનું. અહીંયા વોઝ થી પૂછ્યું, યસ ધીસ વોઝ માય, અચ્છા યોર નું માય થી જેવું પાછું. યસ ધીસ વોઝ યોર કાર, એ તો બદલાવાનું જ નહીં, બધું બદલે. યસ ધીસ વોઝ માય. તમને હું આ ગુજરાતીમાં સમજાવું તમને ખબર પડે કે શું આ તમારી કાર હતી. હવે જવાબમાં શું દેશો? હા. પેલા તો આ મૂક્યું, હવે તમારું, આ મારી કાર, તમારી એટલે એનું શું થઈ જાય? જવાબમાં મારી જ કરવું પડશે ને. તો એટલા માટે અહીંયા મારી કાર થયું. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. પાછું એ આપણે તો ગુજરાતીમાં બદલાવશું, ઇંગ્લિશમાં તો ખાલી આ આટલું કરી નાખીએ એમ ન હાલે, બધા શબ્દોને બદલાવવા પડશે. ઓકે, હવે બીજી એક વસ્તુ, તમને કોઈ પ્રશ્ન પૂછે, will you be in મુંબઈ? યસ, તો તમે મુંબઈમાં હશો તો તમે જવાબ શું કહેશો? હા. યસ આઈ એમ ઇન ધ મુંબઈ. અચ્છા, આઈ વોઝ ઇન ધ મુંબઈ. અચ્છા, આઈ વિલ ઇન મુંબઈ. આઈ વિલ બી. યસ આઈ વિલ બી ઇન ધ મુંબઈ. અચ્છા, ઇન ધ મુંબઈ. અચ્છા, હું મુંબઈમાં નહીં હોય,
નો આઈ વિલ નોટ બી ઇન મુંબઈ. મોરલ ઓફ ધ સ્ટોરી આ મતલબ કે આ એક સ્લાઇડની કે તમને વર્તમાન કાળમાં એમિઝારમાં પૂછે ને જવાબ, સોરી પ્રશ્ન, તો એમિઝારમાં જ જવાબ દેવો પડે. મતલબ છે છો માં પ્રશ્ન પૂછો તો છે છો માં જ જવાબ દેવો પડે. હતો હતી હતામાં પૂછો તો હતો હતી હતામાં જ જવાબ દેવો પડે. અને હશે થશે બનશે માં પૂછે તો હશે થશે બનશે માં જ જવાબ દેવો પડે. તમને હમણાં એમ કીધું કે વોઝ ધીસ યોર કાર અને યસ ધીસ ઇઝ માય કાર કયો તો મને થોડુંક દુઃખ લાગશે. એટલે આવું ન થવું જોઈએ. ક્લિયર થયું? પહેલા તો સમજાણું કે ન સમજાણું? પાક્કું સમજાઈ ગયું? સાચું કયો ને હજી એક વખત પૂછી લઉં સાહેબ. કોને થોડું થોડું? તને શું નું સમજાણું? બોલાલ ફટાફટ. શું નું સમજાણું એમાં ઈ કે આ સમજાણું શું સમજાણું? હા તો એમિઝાર થી જવાબ દેવાનો. આમાં શું સમજાણું? હા તો ભૂતકાળમાં જવાબ દેવાનો. તો આ શું છે? તો શેમાં જવાબ દેવાનો? હા તો સમજાય તો ગયું. હવે મતલબ જ્યારે વિલ, જો હવે આમાં શું કામ તને તકલીફ પડી? કારણ કે આમાં બે શબ્દ અલગ અલગ આવ્યા ને એટલે તને તકલીફ પડી. કારણ કે તારે એક તો આવું બે દી એકવાર એટલે આ તકલીફ એટલી પડે. બીજો કઈ આમાં પ્રશ્ન નથી. રેગ્યુલર રોજ આવતા હોય એને વાંધો ન આવતો હોય. હે તો તારે તો પ્રેક્ટિસ જ નથી કરવી. તારે પાછી પ્રેક્ટિસ નથી કરવી. શું વાંધો હે કે જ તો હું કેસ મને વાંધો હે. પ્રેક્ટિસ કેટલી કલાક કરે છે? કોને પૂછું 1 કલાક પ્રેક્ટિસ કરે છે? પાકું? એટલે મને ફોન કરીએ, અહીંયા લાઈવ જ કરીએ કે આ કેટલી કલાક પ્રેક્ટિસ કરે. શું બતાવજો ને પ્રેક્ટિસ કરી હોય. ચોપડા બીજા હે. ઓકે તને સમજાઈ ગયું? ધ્યાન રાખ. અહીંયા જો હવે એમિઝાર થી પ્રશ્ન પૂછ્યો ને એટલે પ્રશ્ન હોય ને એનો હકારમાં જવાબ દો. યસ આઈ એમ. તમને એમ પૂછ્યું હોય ઇઝ શી તો યસ શી ઇઝ. આ બે ઉલટા થઈ જાય જવાબ દેતી વખતે, ધ્યાન રાખો. આ બે ઉલટા થઈ જાય. પણ આ યુ છે એટલે યુ નું આઈ થયું તો એમિઝાર નું એમ થઈ જાય. ઓકે અહીં વી મૂકો તો અહીંયા આર થઈ જાય. રેડી? તો હવે આમાં એમ જ છે, આ બે ઉલટા થઈ જાય હકાર નકાર. તો જો યુ નું આઈ થઈ ગયું, વિલ આવી ગયું, બાકી બધું સેમ ટુ સેમ છે. યસ આઈ વિલ બી ઇન મુંબઈ. નો આઈ વિલ નોટ. આમાં તો પાછું નકાર જ છે. તો પેલા તો વિલ બી ની એની વાક્ય રચના પ્રમાણે પ્રેક્ટિસ કરી હોય ને તો જ આ પરફેક્ટલી મગજમાં ઉતરે, નહીતર ઉતરે નહીં. સમજાણું? ક્લિયર થયું ભાઈ? થોડીક પ્રેક્ટિસ કરજે એટલે થશે. હાલો હવે જુઓ, હવે બાકીના એકેય ટોપિકમાં વાર નહીં લાગે. જો તમને એવો પ્રશ્ન પૂછે, આ હવે ધ્યાન રાખજો કારણ કે માથાકૂટ વાળું આ છે એટલે આમ હાવ હેલું છે. તમને એવો પ્રશ્ન પૂછે ડુ યુ હેવ અ કાર, મતલબ શું પૂછો કે શું તમારી પાસે કાર છે? હવે આનો જવાબ આપણે ટેકનિકલી આવો આપશું. યસ આઈ ડુ હેવ અ કાર. આઈ ડુ હેવ અ કાર. પરંતુ જીવનમાં 3 શબ્દો યાદ રાખવાના. કયા 3? એક છે ડુ, એક છે ડઝ અને એક છે ડીડ. આ 3 એવા છે કે જે દી આનાથી પ્રશ્ન પૂછાયેલો હોય ને એનો હકારમાં જવાબ આપો ને તો એ કઈ એને કોઈ દી આવે જ નહીં, ક્યારેય નું આવે. હવે ધ્યાન રાખજો, શું તમારી પાસે કાર છે એવો પૂછે તો યસ યસ. હવે અહીંયા ડુ યુ હેવ છે એટલે વર્તમાન કાળ છે તો આઈ. તમને ઓમેય ખબર પડી જાય શું તમારી પાસે કાર છે. તમે જવાબ શું કહેજો? હા મારી પાસે કાર છે. તો મારી પાસે છે એના માટે આઈ હેવ જ થાય, બીજું કઈ થાય નહીં. યસ આઈ હેવ અ કાર. ઓકે હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ડઝ શી હેવ અ કાર, ડઝ શી હેવ અ કાર, શું તેની પાસે કાર છે એવો પ્રશ્ન પૂછ્યો તો જવાબ શું દેશો? યસ શી હેવ આવે એલા ભાઈ. અચ્છા હેઝ આવે. ઓકે તો વાંધો. શી હેઝ અ કાર. આ મગજમાં ઉતરવું જોઈએ. અચ્છા ત્રીજું, તમને એવો પ્રશ્ન પૂછે કે ડીડ યુ હેવ અ કાર, ગુજરાતી શું થાય પેલા મને એ કહેજો. શું તમારી પાસે કાર હતી? તેનો જવાબ શું દેશો? હા મારી પાસે કાર છે, મારી પાસે કાર હતી. તો યસ આઈ હેડ અ કાર. હા મારી પાસે કાર હતી. આવું થાય. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા કાં હેડ આવી ગયો, આમાં ધેવ હતો. તમને ખબર ન કહી દઉં, આ ભૂત.
ઈ ભૂત નીકળે તો આ ભૂત કોને વળગી જાય? આને. એટલે એને વળગીને આ વર્તમાન હતું એને ભૂતમાં ફેરવી નાખ્યું. જોયું તમે? હા, એટલે ધ્યાન રાખવાનું, એક ભૂત નીકળે તો એક તો ભેગું ને ભેગું હોય. યસ, આઈ હેડ અ કાર, મારી પાસે કાર હતી. તો આ ત્રણ વસ્તુને આ ખાસ સમજવાની છે. જ્યારે પણ તમને એવો પ્રશ્ન પૂછે, માની લો કે તમને એવો પ્રશ્ન પૂછ્યું કે ડુ યુ હેવ અ બ્રધર, તો શું થશે? યસ, જવાબ દો. મારી પાસે મારે એક ભાઈ છે તો આઈ હેવ અ. અચ્છા, હવે આની નકારમાં જવાબ દેવો હોય તો આનો નકારમાં ડુ યુ હેવ અ બ્રધર, ના મારી પાસે મારે ભાઈ નથી તો નો આઈ. યસ, નકાર તો અહીંયા જે હોય ને એનાથી જ થાય. નો આઈ ડોન્ટ હેવ અ બ્રધર. અચ્છા, ડઝ શી હેવ અ બ્રધર? ડઝ શી હેવ અ બ્રધર? એને તમારે ના પાડવી છે તો નો, શી ડઝન્ટ હેવ અ બ્રધર. શી ડઝન્ટ હેવ અ બ્રધર. અચ્છા, ડીડ શી હેવ અ બ્રધર? ડીડ શી હેવ અ બ્રધર? શું તેણીને ભાઈ હતો? તો ના પાડવી હોય તો નો, શી ડીડન્ટ હેવ અ બ્રધર. હવે ધ્યાન એક જ વસ્તુ રાખવાની છે કે જ્યારે જે પ્રકારેનો પ્રશ્ન પૂછ્યો એ જ પ્રકારેનો જવાબ આવવો જોઈએ. જો આમાં તમે ડીડ શી હેવ અ બ્રધર લખ્યું ને તમારે ના જ પાડવી છે ને એમ કયો નો શી ડઝ નોટ હેવ અ બ્રધર, તો એ ખોટું પડે. કારણ કે તમને એવું પૂછ્યું છે શું તેણીને ભાઈ હતો, અને તમે જવાબ શું દો છો? હા, તેણીને ભાઈ નથી, ના તેણીને ભાઈ નથી. તમે જવાબ એવો દો છો તો એવો જવાબ દેવાય? કોઈ દિવસ દેવાય? નો દેવાય. તો આટલી વસ્તુઓ પહેલા ખબર પડવી જોઈએ. આટલું ક્લિયર થયું કે ના થયું? ડન? ઓકે, ચાલો. હવે પહેલા સૌથી પહેલા 5 ક્વેશ્ચન તમારે સીધો જવાબ લખવાનો. હું પ્રશ્ન લખીશ, તમારે સીધો જવાબ જ લખવાનો છે. વિલ યુ હેવ અ પેન? હે, બેયમાં દેવાનો. સારું કર્યું યાદ કરાવ્યું. હે, વિલ યુ હેવ અ પેન બેયમાં જવાબ દેવાનો, એટલે આપણને મતલબ બેયની પ્રેક્ટિસ થાય એમ. વિલ યુ હેવ અ પેન એમ. અને મિત્રો હા, એવી જ રીતે આપણી એક સરસ મજાની સ્પોકન ઇંગ્લિશ માટેની જે બુક છે એ બુક હજી સુધી તમે પરચેસ નથી કરેલી તો કરી દેજો. કારણ કે 349 રૂપિયા પ્રાઇસ છે. દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક 35 થી વધારે ટોપિક્સ આમાં આપેલા છે અને 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરના લોકો આ બુકથી અંગ્રેજી શીખી શકે એવી રીતે સરળ ભાષામાં મસ્ત રીતે તમને એક્સપ્લેન કરવામાં આવેલું છે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરીને માહિતી લઈ શકો છો. તમારા ઘર સુધી તમને 3 થી 4 દિવસમાં બુક પહોંચાડી દેવામાં આવશે. 35 થી વધારે ટોપિક, સાયલેન્ટ લેટરના રૂલ્સ અને 3000 થી વધારે શબ્દો ગુજરાતી અર્થ ઉચ્ચાર સાથે તમને આપેલા છે. તો અત્યારે જ આ બુકને બાય કરી લેજો. નંબર તમને આપેલા જ છે. હા, ડાયરેક્ટ જવાબ જ લખવાનો છો. તે પ્રશ્ન લખ્યો છે ને બસ ને, મને ખબર જ હોય. ચાલો, એના પછીનો બીજો પ્રશ્ન, ડીડ યુ હેવ અ કાર? એના પછીનું સેન્ટેન્સ, અચ્છા સોરી 2 લખવાના છે, ભૂલાઈ ગયું. ઓકે, એના પછીનું સેન્ટેન્સ લખશું, ઇઝ ઇટ યોર વોચ? ઇઝ ઇટ યોર વોચ? વર ધે ઇન કેનેડા? વર ધે ઇન કેનેડા? કરું ને સર? પેલું હતું વિલ યુ હેવ અ પેન? હે યસ આઈ. યસ, આખો હકાર વાક્ય એવું બનશે, યસ આઈ વિલ હેવ અ પેન. અને નકાર થશે નો આઈ વિલ નોટ હેવ અ પેન. આ આખું સેન્ટેન્સ સાચું હોય એવા હાથ ઊંચો કર. નેગેટિવમાં હું કર્યું? કોંગ્રેચ્યુલેશન. એક કોંગ્રેચ્યુલેશન કીધી તમારે એવું જ છે. અચ્છા, હવે નીચે યાદ રાખો ભૂલ શું કરી. તમે તો એક જ બનાવ્યું, એક ભૂલ કરી. હાલો મિત્ર જોશીભાઈ, તો એક વાર તો બોલ્યો તો, બીજી વાર કે તોય નતું લખ્યું પહેલી વાર. અચ્છા, બીજું જ શરૂ કર્યું. વાહ, કોંગ્રેચ્યુલેશન. ચાલો, પછી કોને ભૂલ હતી? યસ, બસ જો મને ખબર હતી. શું તમારી પાસે હતી? અરે છે, જો
શું તમારી પાસે હશે? તો તમે શું કીધું? હા મારી પાસે છે. નહીં, મારી પાસે હશે એવું કહેવા નતું. તમે એવું જ કર્યું છે ને. હા હા, ડીડ ક્યાંથી નહીં હો, પોત કર નાખ્યો. ચાલો બીજા કોઈને ભૂલ છે? વ્હીલ ખાઈ ગયા. કોંગ્રેચ્યુલેશન. ચાલો એના પછીનું. Did you have a car? Yes, I had a car. અને બીજું એમાં વ્હીલ નથી કર્યું ને? અચ્છા હાલો, આ કોઈને ખોટું એ હાથ ઊંચો કરશે. હવે ખોટું હોય એવો હાથ ઊંચો કરશે. આઈ હેડ અ કાર. ચલો બીજા બધા સાચા. ઓકે. ઇઝ ઇટ યોર વોચ? યસ. આના બે આન્સર આપી શકો. ઇઝ ઇટ યોર વોચ નું તમે કહો યસ ધીસ ઇઝ માય વોચ, અથવા તો ઇટ ઇઝ માય વોચ. આ રીતના તમે કહી શકો. અને નો ધીસ ઇઝ નોટ માય વોચ, ઇટ ઇઝ નોટ માય વોચ. હાલો સાચું હાથ ઊંચો કરશે. આ કયું રાઇટિંગ છે? કરશું તો આવું ના હોય. હવે તો ડોક્ટર નહીં નું હોય ખરેખર. ચાલો એના પછી were they in Canada? Yes, they were in Canada. Okay, second one. No, they were not in Canada. હાલો સાચું હાથ ઊંચો કરશે ફટાફટ. યસ મેમ. ઓહો, they was. સરસ. યસ સર. સાચું હે? ઓકે સરસ. સાચું 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 સાચું. યસ, ઇન ધ કેનેડા. ચાલો એના પછી will you have money? યસ, I will have money. અને no, I will not have money. સાચો હાથ ઊંચો કરશે બધા. હા વાહ હા હા હા. જો રાખો નીચે હાથ. એક વસ્તુ યાદ રાખો, તમે જુઓ, ધ્યાન રાખો. હા, ડુ યુ હેવ, ડીડ યુ હેવ અને વિલ યુ હેવ. યાદ રાખવાનું, જ્યારે ડુ યુ હેવ હોય ને તો યસ આઈ આ હેવ નું હેવ જ રે. વર્તમાન કાળ છે, વર્ત છે. ભૂત હોય ને ભૂત તો કરવાનું યસ આઈ યુ નું આઈ થઈ જાય અને હેવ નું શું થઈ જાય? હેડ. ડીડ હોય તો હેડ થી જવાબ દેવાનો હોય. ડુ અને ડઝ હોય તો હેવ અથવા તો જો અહીંયા ડુ હોય ને તો હેવ થી જવાબ દેવાનો હોય. ડઝ હોય તો હેઝ થી જવાબ દેવાનો હોય. ડીડ હોય તો હેડ થી જવાબ દેવાનો હોય. વિલ હોય તો વિલ થી જ જવાબ દેવાનો હોય. યસ આઈ વિલ. અને નકારમાં ધ્યાન રાખજો. નો તો એમાં અહીંયા ડુ છે ને તો ડુ થી જ જવાબ દેવાનો. આઈ ડોન્ટ. હવે અહીંયા ડીડ છે તો આમાં ડીડ થી જ જવાબ દેવાનો. નો આઈ ડીડન્ટ. વિલ છે તો વિલ થી જ નકારમાં જવાબ દેવાનો. આઈ વિલ નોટ. પછી હેવ, પછી જે હોય જવાબ આમ દેવાનો હોય. આટલું યાદ રાખવાનું. વિલમાં ક્યાં ડૂડ જ આવી ગયો? એટલે આ ધ્યાન રાખવાનું. મિનિંગ આ ગોખવાનું નથી, તમને મિનિંગ જ ખબર હોય. હું તમને પૂછું વિલ યુ હેવ અ પેન, તો એનો મગજમાં સીધું ટ્રાન્સલેટ થવું જોઈએ. શું તમારી પાસે પેન હશે? અચ્છા, આઈ વિલ હેવ, તો હા મારી પાસે હશે. એટલા માટે જ મેં પેલા ટ્રાન્સલેશન શીખડાવ્યું હતું કે કઈ રીતે ખબર પડવી જોઈએ. ગોખવાનું નથી. આ તો એક તમને ખબર પડી જાય કઈ રીતે આન્સર આવે ઈ પેટર્ન છે. બાકી તો જ્યારે બોલતા હોય ત્યારે કઈ થોડું ગોતવા જશે. આ ડીડ થી પ્રશ્ન પૂછ્યો તો ડીડન્ટ, એમ તો થોડું ભેગું થાય. હા, એ નહીં થાય. એટલે આ વસ્તુને તમારે સમજવું પડશે. ક્લિયર થયું હવે બધાને? હજી ડાઉટ હોય પૂછો. અને આ ભાઈ વોઝ વર હોય તો વર જ આવે, જે ઓલા આ નો થાય. બરોબર છે? અને બીજું શું હોય? હા, વિલ હેવ થી પૂછે તો વિલ નહીં ખાઈ જવાનું ભાઈ. હેવ મૂકવાનું વિલ. ઓકે, લખો બીજા 5. ચાલો, જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી આગળ વધશું નહીં ભાઈ. આમાં ક્વેશ્ચન આન્સર આ તો મેઇન ટોપિક છે. અને મિત્રો ખાસ મારે એક કહેવાનું હતું કે જ્યારે ઘણીવાર આપણને અંગ્રેજી સમજાઈ જાય, પછી વંચાઈ જાય,
બધું ખબર પડે. પણ જ્યારે બોલવાનો વારો આવે ત્યારે આપણે બોલી નથી શકતા ને, એના માટે આપણે સરસ મજાની રીતે લાઈવ ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ સ્પીકિંગનો જે કોર્સ છે એ બહાર પાડેલો છે, અને જેમાં 10 વિદ્યાર્થીઓ આપણે એક બેચમાં લેવાના છે. 2 બેચ શરૂ થશે. પહેલી બેચ 8 થી 9 સાંજનો ટાઈમ હશે, 9 થી 10 સાંજનો ટાઈમ હશે. 3 મંથનો કોર્સ રહેશે. 6 ઓક્ટોબરથી ચાલુ થાય છે, આવે એ 6 ઓક્ટોબરથી. અને આમાં ઓનલી ને ઓનલી સ્પીકિંગની જ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ઓકે, 1-on-1. અને એ એક શું કહેવાય વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે. ત્યાં તમને બધી ડિટેલ્સમાં A to Z કરાવી દેવામાં આવશે. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આમાં જોડાઈ શકો છો. લિમિટેડ સીટ્સ જ અવેલેબલ રહી છે, બરોબર છે, એટલે વહેલા તે પહેલાના ધોરણે તમે એડમિશન લઈ શકો છો. હેન્ડ ઓફ. વોઝ શી યોર મધર? ચલો પહેલા તેનું ગુજરાતી. વોઝ શી યોર મધર? શું તે તમારા મમ્મી? અચ્છા, અને સરસમાં પહેલા સરસ બોલ્યા હતા છે એમ. અને એનો જવાબ આપ્યો શું? પેલા હા તો પાડો. She was my. She was not my. Will you have 10 rupees? શું તમારી પાસે હે? હશે. ઓકે, તો જવાબ યસ આઈ. હા, નો આઈ વિલ. કેટલાનું આ સાચું છે? ઓકે, તારું ખોટું છે તો હાથ ઊંચો કરે છે આ બધાય. એ તો બધા જ છું. ચાલો એના પછી ડીડ યુ હેવ વોટર બોટલ? ડીડ યુ હેવ વોટર બોટલ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગુજરાત? યસ, શું તમારી પાસે બોટલ હતી? ઓકે, હકાર. આઈ હેડ અ બોટલ. વોટર બોટલ. શું કર્યું હતું? હા, મને ખબર પડી જ જાય. જોયું? કેટલાએ હેવ કર્યું? હાથ ઊંચો કરજો ઈમાનદારીથી. કોંગ્રેચ્યુલેશન્સ સર, કોંગ્રેચ્યુલેશન. યસ, નકાર આઈ ડીડ નોટ હેવ વોટર બોટલ. ઓકે, એના પછી ડઝ શી હેવ અ ફીવર? શું તેણીને તાવ છે અથવા તાવ આવે છે? ડઝ શી હેવ અ ફીવર કીધું છે ને? હા, એટલે તેણીને તાવ આવે છે, તેણીને તાવ છે. તો યસ, હે શી હેઝ અ ફીવર. કેટલાનું સાચું? નથી. she does not have a. ઓકે, ચલો આ સાચું. કેટલાનું? યા મેડમ હવે લખો, બોલો હું લઈ બધું. ઓકે, તેણીનું વાય. સરસ. were you at my home? were you at my home? yes, I was at your home. આ જ વસ્તુની પ્રેક્ટિસ કરવી પડશે વધારે ને વધારે. આવતીકાલે નથી કેવું. ના, એટલે હજી બહાર છે ભાઈ, હજી તો બહાર છે. ધ્યાન રાખો. સિમ્પલ એક વસ્તુ આજે જો કે WH વાળા શબ્દોની પ્રેક્ટિસ હું કાલે કરાવીશ, કારણ કે પેલા આ બેસી ગયું ને એટલે એ બેસી જ ગયેલું છે. આ જ પદ્ધતિ એમાં આવશે, કોઈ ફેર નથી. ખાલી આગળ WH વાળો શબ્દ મૂકવાનો છે, પણ આ જ્યાં સુધી મગજમાં નહીં બેસે ને ત્યાં સુધી અઘરું છે. આવતીકાલે દરેકને સેન્ટેન્સીસ મતલબ ક્વેશ્ચન હું પૂછીશ. આર યુ ઇન ધ ઓફિસ? તો જવાબ દેવાનો યસ આઈ વોઝ ઇન ધ ઓફિસ. હું તમને પ્રશ્ન પૂછું કે ડીડ યુ હેવ અ ફીવર? યસ આઈ હેવ અ ફીવર. આવા જવાબ કાલે આપણે દેશું. ઊંધું શીખડાવું કદાચ કાલ તમારે ખોટું બોલાય અને સાચું બોલાઈ જાય, તો આ પદ્ધતિ મારે શીખડાવવાની. હવે એક સિમ્પલ વસ્તુ છે. ચેટ જીપીટી કા નામ સુને હો? હા, તો એને કહેવાનું શું કહેવાનું? ગુજરાતીમાં જ કમાન્ડ આપવાનો, ઇંગ્લિશમાં નો આપી શકો તો. હે ચેટ જીપીટી, એ ઇંગ્લિશ થઈ ગયું. એલી ચેટ જીપીટી, ત્યાંથી શરૂઆત કરવાનું. મારે અંગ્રેજીમાં પ્રેક્ટિસ કરવી છે, તો મને આવા પ્રશ્નો પૂછવાના. કેવા? તો કે યસ અને નો વાળા. એટલે એ પ્રશ્ન કે છે ડુ યુ હેવ અ કાર? તો તમારે જવાબ દેવાનો યસ આઈ હેવ અ કાર. નો આઈ ડીડ નોટ હેવ અ કાર. પછી આખી કોન્વર્ઝેશન પૂરી થશે ને એટલે એ ચેટ જીપીટી બેન વયા જાય ને એટલે આખું લખેલું આવી જાય. એટલે આ બાજુ તમે બોલ્યા હશો ને ક્વેશ્ચન, સોરી એનો બોલેલો ક્વેશ્ચન આ બાજુ હશે અને તમારો આન્સર અહીંયા હશે. તમે મેચ કરી શકશો કે આને ડીડ થી પ્રશ્ન જીકો તો ને મેં હેવ થી પ્રશ્ન પૂછી લીધો, જવાબ આપ્યો તો અહીંયા મારી આ ભૂલ છે.
તમે તમારી ભૂલે સુધારી શકશો. ફોર એક્ઝામ્પલ તમને કહું, જો આવું હોય ચેટ જીપીટી. અચ્છા છે ને? હા તો એનો ઉપયોગ કરજે. હવે અહીંયા આવું માઇક જેવું છે, એને કહેવાનું, આને કહેવાનું, હલો ઓય હાલો. અને મિત્રો, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, જે આપણી પ્રેક્ટિસ માટેની જબરજસ્ત મટીરિયલ કહીએ કે જે કિટ કહીએ કે 1-3 હજારથી વધારે શબ્દો ધરાવતી એક બુક છે જે પીડીએફમાં આવશે. 7,000 થી વધારે સેન્ટેન્સ, જેમાં દરેક ટોપિક, જેટલા પણ ટોપિક છે અંગ્રેજીના, એ દરેક ટોપિકના 100 વાક્યોની સાથે સાથે 50 વાક્યો પ્રેક્ટિસ માટે ગુજરાતી ઇંગ્લિશ સાથે, અને બાકીના 6,000 વાક્યો જોરદાર પ્રેક્ટિસ માટે છે. 60 ડેઝની એક પ્રેક્ટિસ બુક છે. આમ તો ટોટલ, અને વર્બની પીડીએફ ફ્રીમાં આપો, 4 પીડીએફ ને આમ તો ટોટલ 417 રૂપિયા થાય છે, બટ અત્યારે તમને 299 રૂપિયામાં આ આખી ચેમ્પિયન પીડીએફ કિટ મળી શકે એમ છે. વિજય નાકિયા, ગુરુ ઓફ ગુજ્જુ, તેમજ આ નંબર ઉપર મેસેજ કરી, કોલ કરી અને તમે આ ચેમ્પિયન પીડીએફ કિટ મંગાવી શકો છો. તમને વોટ્સઅપ પર મોકલાવી દેવામાં આવશે. એટલે આવું કરશો ને એટલે આવશે. અત્યારે નેટવર્કના ઇસ્યુના કારણે નથી. કાલ હું દરેકનું ચેટ જીપીટી જોઈશ, કેને કેટલી પ્રેક્ટિસ કરીને મારે જોવું છે. રેડી? એટલે ગમે એના રેન્ડમલી હું 4 ફોન ચેક કરીશ, હાલો ચેટ જીપીટી ખોલીને મને આપો. પછી એમ ન કહેતા ઘરના ફોનમાં હું કરીને આવી હતી, તો એના ફોટા પાડીને લેતા આવજો. હા, ઈ તમારે, મારે કઈ ફોટા પાડીને લેતા આવજો, બાકી કરજો આ રીતે. હે જવાબ દે જેલા ભાઈ, નેટવર્ક ઇસ્યુ છે એટલે નથી દેતા. એ તો તારે અહીંયા નેટવર્ક પ્રશ્ન છે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. કાલે ચેટ જીપીટી જવાબ દે તો હું તો પૂછીશ જ કાલે અહીંયા. રેડી? એટલે આ વસ્તુને દરેકે ધ્યાનમાં રાખવાનું. અને મિત્રો, આ આપણા દરેક પ્રકારના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ગુરુ ઓફ ગુજ્જુ આપણી ચેનલ છે, એમને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી દેજો અત્યારે જ આ ચેનલને પણ. ઓકે, વિજય નાકિયા, ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ, તેમજ આ આપણી વોટ્સઅપ ચેનલ છે, એમાં પણ તમે જોઈન થઈ શકો છો. એના માટે આ નંબર ઉપર મેસેજ કરશો તો આ વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. વિજય નાકિયાને તમે ફેસબુક ઉપર ફોલો નથી કરતા કરી દેજો. ત્યાં પણ આપણે વિડીયોઝ અને રીલ્સ મૂકીને આપણે સરસ મજાની રીતે અંગ્રેજી શીખવાડીએ છીએ. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, કે જે આપણે સરસ મજાની રીતે 6,50,000 વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ ત્યાં જોઈન થઈ ગયા છે અને રીલ્સ જોઈને અંગ્રેજી શીખી રહ્યા છે. તો તમે પણ ફોલો કરી દેજો. મજા આવી ગઈ ને? આ રીતે આપણે અહીંયા ઓફલાઈન ક્લાસમાં ભણાવવામાં આવે છે વિદ્યાર્થીઓને. અને તમે પણ રાજકોટ અથવા તો આજુબાજુમાં રહેતા હોય તો દિવાળી પછી આપણી નવી ઓફલાઈન બેચ શરૂ થવાની છે. નંબર તમને આપણી સ્ક્રીન પર અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. કોન્ટેક્ટ કરી અને તમે જોઈન કરી શકો છો. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવતા જજો. અને આવી જ રીતે દરરોજ સાંજે 9 વાગે એક લાઈવ લેક્ચર આપણે આવતો હોય છે, એને જોવાનું ભૂલતા નહીં. આજે પણ મળશું. ઓકે, અને હવે પછી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ પર 12 કાર્ડ એક જ સાથે તમને જોવા મળવાના છે. તો ત્યાં સીધા વયા જાઓ અને એ લેક્ચરને જોવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.